ઉડનછુ ફિલ્મનું એનાઉન્સમેન્ટ થયું ત્યારે આરોહી પટેલ અને આર્જવ ત્રિવેદીની જોડી કેવી જામશે એના ઉપર એક સવાલ હતો. સારું છે, ફિલ્મમાં એમની કેમેસ્ટ્રી બહુ ઓછી છે. હેલો મિત્રો, હું છું અમિત. સ્વાગત છે તમારું સિનેમા શો ચેનલ પર. આજે રિવ્યુ કરીશું ઉડનછુ ફિલ્મનું. ઉડનછુ ફિલ્મ 2 કલાક અને 14 મિનિટની ફિલ્મ છે. યુ સર્ટિફિકેટ મળેલું છે એટલે કોઈ બી વ્યક્તિ આ ફિલ્મને જોઈ શકે છે, નાના બાળકો પણ. અનિત શાહે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં આરોહી પટેલ, આર્જવ ત્રિવેદી, દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યા જેવા કલાકાર તમને લીડ રોલમાં જોવા મળશે. સાથે બીજા પણ અન્ય કલાકારો સાઇડ કેરેક્ટરમાં તમને જોવા મળશે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ટ્રેલરમાં તમને સ્ટોરી ઓલમોસ્ટ ખબર પડી જ ગઈ છે. આરોહી પટેલ અને આર્જવ ત્રિવેદીના મેરેજ થવાના હોય છે. એની અંદર વિવાહ વેવાણ ભાગી જાય છે અને શું એમના મેરેજ થાય છે કે નથી થતા, પ્રોપર એના ઉપર આ સ્ટોરી છે. એમની બેક સ્ટોરી શું છે, એમનું કોલેજ લાઈફ શું છે, એનું ડિટેલિંગમાં થોડું બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ જોતી વખતે હું અને તું ફિલ્મની યાદ તમને જરૂર આવી જવાની. સ્ટોરી એટલે કંઈ લાંબી નથી, પણ એટલું એમને ડિટેલિંગમાં બતાવ્યું છે જેની કોઈ જરૂરિયાત નહોતી. ડાયલોગની વાત કરીએ તો ડાયલોગ ફિલ્મમાં સારા લખ્યા છે, સમજવા જેવા પણ છે અને કોમેડી પણ છે થોડી ઘણી. ફિલ્મના મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક સારું છે. ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ સારી છે. ફિલ્મનું પ્રમોશન પણ જબરજસ્ત થયું છે. આ ફિલ્મ જો બીજા નાના કેરેક્ટરો દ્વારા બનાવી હોત અને નાના કેરેક્ટર હોત તો આ ફિલ્મ કોઈ જોવા ના જાત. આ ફિલ્મને કોઈ બચાવી શકે તો એ છે સ્ટાર કલાકારો, કેમ કે સ્ટાર કલાકારોની એક્ટિંગ આમાં સારી છે. આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલની કેમેસ્ટ્રી કરતા દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યાની એક્ટિંગ જબરજસ્ત છે અને એમની કેમેસ્ટ્રી પણ જામે છે ફિલ્મમાં સ્ક્રીન પે ની વાત કરું તો સ્ક્રીન પે ફિલ્મનો બહુ ખેંચાયેલો છે. 2 કલાકના 14 મિનિટની ફિલ્મ છે, પણ છતાં પણ તમને એવું લાગશે કે ફિલ્મ ક્યારે પૂરી થાય. અમુક સીન બહુ વધારે પડતા ખેંચાયેલા છે, જેની કોઈ જરૂરિયાત ફિલ્મમાં નહોતી. ફિલ્મની સ્ટોરી બહુ લાંબી નથી, પણ ડિટેલિંગમાં બતાવવાના ચક્કરમાં ક્યાંક થાપ ખાઈ ગયા છે. એક્ટિંગની વાત કરીએ તો દેવેન ભોજાણીની એક્ટિંગ આમાં સુપર છે. દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યા આમની કેમેસ્ટ્રી જબરજસ્ત છે અને જામે પણ છે. આરોહી પટેલ અને આર્જવ ત્રિવેદીનું બહુ કામ છે નહીં આ ફિલ્મમાં, છતાં પણ જેટલું મળ્યું છે સારું મળ્યું છે. આર્જવ ત્રિવેદીનું કામ સારું છે. કોમેડી ડાયલોગ હોય, ઇમોશનલ ડાયલોગ હોય કે ગુસ્સાવાળા ડાયલોગ હોય, સારી રીતે નિભાવ્યા છે. પ્રાચી શાહ પંડ્યાની જવાનીનું કેરેક્ટર કરનાર એ પણ હિરોઈને સારું કામ કર્યું છે. એ પણ નોટિસ કરવા જેવું. ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ કંઈક ખાસ ઉકાળી શકે એવું મને લાગતું નથી. જો તમે ફિલ્મ જોઈ હોય તો તમને ફિલ્મ કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા. આ ચેનલ પર દરેક ગુજરાતી ફિલ્મોના રિવ્યુ જોવા મળશે, સાથે સારી હિન્દી અને સાઉથ ફિલ્મોના પણ રિવ્યુ આમાં કરીશું. સિનેમા શો તરફથી આ ફિલ્મને 2.5 સ્ટાર, કેમ કે જે પ્રમાણે ફિલ્મની હાઈપ હતી, કેરેક્ટર હતા, એ પ્રમાણે ફિલ્મ ના કહી શકાય. એ વન ટાઈમ વોચ છે. જો તમારે એકવાર જોવાની ઈચ્છા હોય તો આ ફિલ્મ જોઈ શકાય. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.